સર, પ્રેક્ષક મિત્રોને જણાવો કે પથરી બનવાના કારણો શું છે, શા માટે બને છે? પિત્તાશયની પથરી એ આમ જોઈએ તો એના માટે કોઈ ચોક્કસ કારણ નથી કે જેવી રીતે આપણે મેલેરિયા કે ડેન્ગ્યુમાં કહી શકીએ કે ભાઈ મચ્છર કરડવાથી મેલેરિયા કે ડેન્ગ્યુ થાય છે, પણ પિત્તાશયની પથરી થવાનું એવું કોઈ ચોક્કસ કારણ નથી, પણ ઘણા બધા કારણો છે, જેમાંથી મુખ્યત્વે કારણોની અંદર આપણે 5F ને ગણવામાં આવે છે. ફેટી, ફર્ટાઇલ, ફિમેલ ઓફ 40 years ઓફ ધી એજ વિથ પોઝિટિવ ફેમિલી હિસ્ટ્રી. એટલે કે ફેટી ઓબેસ પેશન્ટને જનરલી થાય છે, ફર્ટાઇલ એટલે કે પ્રેગ્નન્સીની અંદર થઈ શકે છે, 40 years એટલે 30 to 50 yearsની આ જે એજ છે મિડલ એજ વુમન, અને ફિમેલ એટલે કે ફિમેલ જેન્ડરની અંદર આ થવાના ચાન્સીસ વધારે હોય છે. અને 5મો F એટલે કે પોઝિટિવ ફેમિલી હિસ્ટ્રી, જેના મમ્મીને, ભાઈને કે પપ્પાને એવા ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ્સમાં સ્ટોન થયેલા હોય તેને પણ આ સ્ટોન થવાના ચાન્સીસ વધારે હોય છે. આના સિવાયના કારણોમાં જો એકદમ રેપિડલી વેઇટ લોસ કરવામાં આવે કે પછી બહુ લોંગ ટાઈમ સુધી ફાસ્ટિંગ રાખવામાં આવે તો પણ આ સ્ટોન સર્જાઈ શકે છે, અને અમુક ડ્રગ ઇન્ડ્યુસ પણ સ્ટોન હોઈ શકે છે. જી સર, પિત્તાશયમાં પથરીના સામાન્ય લક્ષણો શું હોય છે, જેનાથી ખબર પડે કે આ પથરી હશે પિત્તાશયમાં? પિત્તાશયની પથરી એ કિડનીની પથરી કરતાં ટોટલી ડિફરન્ટ છે. પિત્તાશયની પથરીનું એકદમ અનબેરેબલ પેઇન હોય એવું જવલ જ જોવા મળે છે. બાકી જનરલી એકદમ સામાન્ય રિકરન્ટ દુખાવો કે પછી ખાસ કરીને એસિડિટી, અપચો, થોડુંક ખાતામાં પેટ ભારે થઈ જાય, અને ક્યારેક જો પિત્તાશયની પથરીના કોમ્પ્લિકેશન્સ થાય તો કમળો, ફીવર અને આ બધા લક્ષણો જોવા મળતા હોય છે.